ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહુધાના સરદારપુરાથી મિયાપુર રોડની મુદત વીત્યા બાદ 4 વર્ષે રોડ બનાવ્યો અને એક જ મહિનામાં રોડ નામશેષ થઈ ગયો। મહુધા તાલુકાના સરદારપુરાથી મિયાપુરને જોડતો રોડ, જે રોડના કામને પૂર્ણ કરવાના સમયથી 4 વર્ષ બાદ કોન્ટ્રાક્ટરે બનાવ્યો અને રોડ બનાવ્યાના માત્ર એક જ મહિનામાં સંપૂર્ણ રોડ તૂટી ગયો, જેમાં માર્ગ અને મકાન વિભાગ પંચાયતના અધિકારીઓએ પેટ ભરીને ટકાવારી લીધી હોવાના સીધા આક્ષેપો તાલુકાવાસીઓ કરી રહ્યા છે। તેમજ અધિકારીઓ પર આક્ષેપોની છડી વરસાવતી એક અરજી પણ મહુધામાંથી કરવામાં આવી છે, જેમાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગત છતી થાય છે। મહુધા તાલુકાના સરદારપુરાથી મિયાપુરને જોડતો 1.500 કિલોમીટરનો રસ્તો બનાસકાંઠાની દિવ્ય એન્ટરપ્રાઇઝને ટેન્ડર મુજબ ફાળવ્યો હતો, જે તારીખ 26 ડિસેમ્બર 2020ના રોજ બનાવવાનું શરૂ કરવાનો હતો અને તેનું કામ તારીખ 25 સપ્ટેમ્બર 2021ના રોજ પૂર્ણ કરવાનું હતું, પરંતુ ઇજારદારે જે તે સમયે કામ શરૂ કર્યું હોવાનું બતાવવા પૂરતું રસ્તા પર થોડા મેટલ પાથર્યા અને હાશકારો માન્યો। ત્યારબાદ આ રોડની સુધ લેવા કોઈ કોન્ટ્રાક્ટર કે અધિકારી ખુદ આવ્યા ન હતા। ત્યારે મહુધાના સ્થાનિક નિવાસી દ્વારા માર્ગ અને મકાન વિભાગ પંચાયતમાં જે અરજી કરી છે, તેમાં સ્પષ્ટ અને ખુલ્લા અધિકારીઓ પર ભ્રષ્ટાચાર આચર્યા હોવાના કોન્ટ્રાક્ટર પાસેથી ટકાવારી લીધી હોવાના આક્ષેપો કર્યા। તો આ બાબતે હાલના એન્જિનિયરે જણાવ્યું કે જ્યારે રોડનું કામ શરૂ કર્યું ત્યારે તેઓ ન હતા અને તેઓને કંઈ ખબર નથી। તો માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક આ વિશે વધુ વાત કરતા તૈયાર નથી અને જે તે સમયે કેતન પરીખ એન્જિનિયર હતા અને બધી વિગતો કેતન પરીખને ખબર હોય તેમ કહીને છૂટા પડ્યા હતા। તો સૌથી મોટો પ્રશ્ન એ ઉદ્ભવે છે કે કામ પૂર્ણ કરવાની તારીખના 4 વર્ષ બાદ આ રોડ બનાવવાની પરવાનગી કોન્ટ્રાક્ટરને કોણે આપી અને આ કામની મેનેજમેન્ટ બુક કોણે ભરી અને શું ખરેખર આ રોડના કામમાં ખૂબ જ મોટી ટકાવારી લેવાઈ છે? આવા પ્રશ્નોનો જવાબ કદાચ હામાં જ હશે, કારણ કે રોડ 4 વર્ષ બાદ બન્યાને માત્ર એક જ મહિનામાં જાણે કે રોડનું નામો નિશાન રહ્યું નથી। રોડ પરથી ડામર ઉખડી ગયો છે અને માત્ર થોડી કપચી દેખાય છે અને તેની નીચે માટી, અને તે માટી ધોવાઈ જવાથી આખો રોડ ખરાબ થઈ ગયો છે। રોડ બન્યો ન હતો ત્યારે અવર જવર થતી હતી, હવે રોડ બન્યાના એક જ મહિનામાં તૂટી ગયા બાદ રોડ પરથી જવું એ કદાચ મોતના મોઢામાં હાથ નાખવા જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે। જ્યારે અરજદારે સ્પષ્ટ આ રોડની તપાસ ઉચ્ચ કક્ષાએથી થાય તેવી માંગણી કરી છે અને ખાસ વિજિલન્સ તપાસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માંગણી કરાઈ છે।